વાત કરીએ અમરેલીની. અમરેલી ખીજડીયા બ્રોડગેજ લાઇનનું થયું ખાતમુહૂર્ત. આઝાદીના 75 વર્ષ બાદ અમરેલીને મળશે બ્રોડગેજ રેલવે લાઇન. પ્રધાનમંત્રી મોદીએ ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી રેલવે સ્ટેશનને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ નારાયણ કાછડિયા, ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત જનમેદની વચ્ચે રેલવે બ્રોડગેજ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ખાતમુહૂર્ત પ્રસંગે રાજકીય પ્રવચન પણ કર્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીમાં બ્રોડગેજ આવી છે, હવે વ્યવહાર દોહળો કરજો તેવું કહીને ભાજપ તરફ મતદાન કરવાની રૂપાલાએ લોકોને અપીલ કરી હતી. અમરેલીની જનતા વર્ષોથી જે વિષયની રાહ જોતી હતી કે અમારે બ્રોડગેજ અમરેલી સાથે જોડાય, એ સ્વપ્ન પૂરું કરવા માટેનું ભૂમિપૂજન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થયું હતું. એ કાર્યક્રમ આજે અમરેલીના રેલવે સ્ટેશન ઉપર થયો. મારી સાંભળણમાં અમરેલીના રેલવે સ્ટેશન ઉપર આ પહેલો કાર્યક્રમ થયો. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, એમાં અમરેલી એ બ્રોડગેજની ઉપર આવ્યું. અમારા જિલ્લાની અંદર બ્રોડગેજ ફેસિલિટી ટસ્સાથી આગળ આપણું ખીજડીયા, ચિત્તલ, લુણીધાર, સાવરકુંડલા, રાજુલા અનેક જગ્યાઓ ઉપર બ્રોડગેજની ફેસિલિટી આપણા જિલ્લામાં આવી ગઈ છે અને અમરેલી જિલ્લાનું મથક હોવાથી અહીંયા પણ એને બ્રોડગેજ સાથે જોડી દીધી છે. એટલે રેલવે તંત્રના અને અમારા પ્રધાનમંત્રીશ્રીના અમરેલીવાસીઓ ઋણી છીએ. આજે 85,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ, કેટલાકનું લોકાર્પણ થયું અને કેટલાકનું ભૂમિપૂજન થયું. પ્રધાનમંત્રીશ્રીનું સ્કેલથી કામ કરવાનું જે વિઝન છે, એને કારણે દેશના વિકસિત ભારત બનવાના રસ્તા ઉપર રેલવે એક માધ્યમ બની રહ્યું છે. આજે રેલવે સ્ટેશન સુવિધા માટે, રેલવે સ્ટેશન સ્વચ્છતા માટે અને રેલવે સ્ટેશન વ્યવસાયના વિકાસ માટેનું પર્યાય બની ગયું છે. એ પ્રકારના રેલવે તંત્રનો વિકાસ દેશની અંદર કરવા બદલ પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. આ આખી કાર્યવાહીઓમાં અમારા સ્થાનિક પ્રતિનિધિ તરીકે નારાયણભાઈ કાછડિયાએ ખૂબ જ સક્રિયતાથી એનું ફોલોઅપ કર્યા રાખ્યું, એની ઉઘરાણીઓ કર્યા રાખી અને છેવટે આ સફળતાને અમરેલીના સ્ટેશન ઉપર ઉતારવાનો અમને બધાને આનંદ છે. ધન્યવાદ. વેરાવળ સુધીની કનેક્ટિવિટી બાકી છે, હા, પાછું બીજો કાર્યક્રમમાં એ કરશું.